નો એક નવો ટોપિક જોવાના છીએ જેનું નામ છે કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય રચના। આ વિડીયોની અંદર કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય રચના ઉપરાંત પ્રેરક અને પુનઃ પ્રેરક વાક્ય રચનાની પણ વાત કરવામાં આવી છે અને ડિટેલની અંદર આ વિડીયોની અંદર સમજૂતી આપવામાં આવશે। આ ઉપરાંત આ વિડીયોના એન્ડની અંદર અગાઉની પરીક્ષાની અંદર પૂછાયેલા કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય રચનાના અમુક એક્ઝામ્પલ લીધેલા છે અને એક શોર્ટકટ ટ્રીક એ હું સમજાવવાનો છું આ વિડીયોના એન્ડની અંદર। પહેલાં તમને કર્તરી વાક્ય રચના કેને કહેવાય, કર્મણી વાક્ય રચના કેને કહેવાય એ બધી વાક્ય રચના સમજાવીશ અને ત્યારબાદ એ એક ટ્રીક છે એ ટ્રીક હું છેલ્લે આ વિડીયોના એન્ડની અંદર જે પરીક્ષાની અંદર કઈ રીતે પ્રશ્ન પૂછાય છે અને એમાં એપ્લાય કરીને બતાવીશ, જેથી તમને ખ્યાલ આવશે કે આ ટ્રીક છે કેટલી તમને ઉપયોગી રહેશે। તો વિડીયોને એન્ડ સુધી ખાસ જોતા રહેજો। તો ચાલો આપણે આ વિડીયોને શરૂ કરીએ। તો આપણે સૌથી પહેલાં કર્તરી વાક્ય રચના કેને કહેવાય એ સમજી લઈએ। જે વાક્યમાં કર્તાની એટલે કે ક્રિયા કરનારની મુખ્યતા હોય તે અને વાક્યમાં કર્તાની સક્રિયતા બતાવી હોય તે વાક્ય કર્તરી વાક્ય કહેવાય। એટલે કે કોઈ પણ વાક્ય આપેલું હોય એમાં કર્તાની પ્રધાનતા એટલે કે કર્તાની મુખ્યતા હોય તો એ વાક્યને કેવું કહેવાય, કર્તરી વાક્ય રચના કહેવાય। કર્તાની જોડે મૂકેલા થી, વડે, દ્વારા, તરફથી જેવા અનુક કે નામયોગી કાઢી નાખવાના। એટલે કે કર્તાની સાથે થી, વડે, દ્વારા, તરફથી, થી, વડે, દ્વારા, તરફથી જેવા અનુક કે નામયોગી હોય તો એને આપણે કાઢી નાખશું। અને કર્તરી વાક્ય રચના પ્રમાણે ક્રિયાપદનું રૂપ પણ બદલવું। આપણે જોઈએ કે કયા કયા રૂપ બદલવાના। તો કે મનેનું શું કરશું તો કે હું કરીશ, મારાથીનું મેં, અમારાથી તો અમે, તારાથી તો તું, તમારાથી તો તમે। એટલે કે કોઈ પણ વાક્યની અંદર મને શબ્દ આપ્યો હોય તો એનું આપણે કર્તરીમાં શું કરશું, હું કરું, પછી મારાથી હોય તો મેં કરશું, અમારાથી હોય તો અમે, તારાથી હોય તો તું અને તમારાથી હોય તો તમે। ટૂંકમાં આ પ્રકારના ફેરફારો આપણે કર્તરી વાક્ય રચનાની અંદર કરશું। હવે ઉદાહરણ જોઈએ તો કે મેં ટિકિટ આપી નહીં। તો અહીં તમે જોઈ શકો છો કે મેં, અહીં તમે જોઈ શકો છો કે મેં એ કેવું છે તો કે કર્તરી છે। અમે રડી પડ્યા। ત્યારબાદ ત્રીજું છે હું રોજ બહાર ગામ જાઉં છું। તો અહીં આપણે શું ઉપયોગમાં કર્યું તો કે મેં, અમે અને હું। તો આ શું બતાવે છે તો કે કર્તરી એટલે કે કર્તા તરીકે બતાવે છે અને એની પ્રધાનતા વાક્યની અંદર જોવા મળે છે। એટલે કે આ વાક્યો છે કેવા છે તો કે કર્તરી વાક્ય રચના છે। પછી વાત કરીએ કર્મણી વાક્ય રચના। તો કે જે વાક્યમાં કર્તા કેવો હોય તો કે ગુણ હોય અથવા કર્મ કર્તાને સ્થાને હોય અને વાક્યમાં કર્મની જ મુખ્યતા હોય તો એવી સકર્મક ક્રિયાપદવાળી રચનાને આપણે કેવું કહેશું, કર્મણી વાક્ય રચના કહેશું। કે ભાઈ જે વાક્યની અંદર કર્તા કેવો હોય, ગુણ હોય અને કર્મની પ્રધાનતા હોય તો એવા વાક્યને આપણે શું કહેશું, કર્મણી વાક્ય રચના કહેશું। હવે કર્તાની હારે મૂકેલા થી, વડે, દ્વારા, તરફથી જેવા અનુક કે નામયોગી મૂકવા અને કર્મણી વાક્ય રચના પ્રમાણે ક્રિયાપદનું રૂપ પણ બદલવું। તો ખાસ યાદ રાખવાનું કે ભાઈ કર્તાની સાથે થી, વડે, દ્વારા, તરફથી જેવા અનુક કે નામયોગી મૂકવા અને ક્રિયાપદનું રૂપ પણ કેવું તો કે બદલવું। જ્યારે આપણે કર્તરી વાક્ય રચનાની વાત કરતા હતા ત્યારે આપણે થી, વડે, દ્વારા, તરફથી એવા જે અનુક કે નામયોગી હતા એને આપણે શું કરતા હતા, કાઢી નાખતા હતા। પરંતુ કર્મણી વાક્ય રચનાની અંદર કર્તાની સાથે થી, વડે, દ્વારા, તરફથી જેવા અનુક કે નામયોગી મૂકવાના। ઉદાહરણ જોઈએ તો કર્મણી વાક્ય રચનાની અંદર શું ફેરફાર કરવાના તો કે હું હોય તો શું થશે, મને, મેં હોય તો મારાથી, તમે હોય તો તમારાથી, તું હોય તો તારાથી, અમે હોય તો અમારાથી। તો આ પ્રકારના છે તમારે ફેરફાર કરવાના। શું કરશું તો કે કર્મણી વાક્ય રચનાની અંદર હું હોય તો મને કરશું, મેં હોય તો મારાથી, તમે હોય તો તમારાથી, તું હોય તો તારાથી, અમે હોય તો અમારાથી। ટૂંકમાં આ પ્રકારના ફેરફાર આપણે કર્મણી વાક્ય રચનાની અંદર કરીશું। ઉદાહરણ જોઈએ તો કે મારાથી પુસ્તક લખાયું। તો આપણે શું કર્યું તો કે મારાથી। તો જો
કર્તાની સાથે થી વડે દ્વારા તરફથી જેવા અનુ કે નામયોગી મૂકવાના તો આપણે મૂક્યું તો કે હા થી મૂક્યું, મારાથી પુસ્તક લખાયું. પછી શાળા તરફથી સન્માનપત્ર અપાયું તો શું આવ્યું? તરફથી. જોયું ને, થી વડે દ્વારા તરફથી. પછી સંજયથી લાડુ જમાયો તો કેનાથી? તો કે કર્તાની સાથે. તો કર્તા કોણ? સંજય. તો કર્તાની સાથે થી વડે દ્વારા તરફથી જવાનું કે નામયોગી મૂકવાના તો મૂક્યું તો કે થી. હા, તો આ શું થયું? કર્મણી વાક્ય રચના. અને કર્મની પ્રધાનતા તો કર્મ શું છે? તો સંજયથી શું જમાયું? તો કે લાડુ જમાયું. તો લાડુ શું છે? કર્મ છે. પછી શાળા તરફથી શું અપાયું? તો કે સન્માનપત્ર અપાયું. તો એ શું થયું? કર્મ થયું. મારાથી શું લખાયું? તો કે પુસ્તક લખાયું. તો પુસ્તક શું થયું? કર્મ થયું. તો આ વાક્ય રચના કર્મણી વાક્ય રચના હતી. ત્રીજી વાક્ય રચનાની વાત કરીએ, ભાવે વાક્ય રચના. તો જે વાક્યમાં કર્તા ક્રિયાનો સહેનાર હોય, એટલું જ નહીં ગૌણ હોય અને સાધનભૂત હોય, કર્મ ન હોય, ખાસ કર્મ ન હોય, તે વાક્યને ભાવે વાક્ય રચના વાળું કહેવાય. ખાસ યાદ રાખજો કે ભાવે વાક્ય રચનાની અંદર કર્મ હોતું નથી. આ એક શોર્ટકટ ટ્રીક થઈ જશે. જો કે કોઈ એક્ઝામની અંદર તમને એવો પ્રશ્ન પૂછાણો કે નીચેનામાંથી ભાવે વાક્ય રચના વાળું વાક્ય શોધીને લખો, એટલે કે વાક્ય શોધો. તમને 4 ઓપ્શન આપ્યા હોય, એમાં 3 ઓપ્શન હશે, એ ગમે તે હશે. ધારો કે કર્તરી એક વાક્ય હોય, એક કર્મણી હોય, એક પ્રેરક હોય અને એક ભાવે વાળું હોય. તો આપણને ખબર છે કે ભાઈ કર્તરી હોય, કર્મણી હોય કે પ્રેરક હોય તો એની અંદર કર્મ આપેલા હશે, પરંતુ ભાવે વાક્યની અંદર કર્મ આપેલું નહીં હોય. તો તમે ડાયરેક્ટ કહી શકશો કે આ વાક્ય છે એ ભાવે વાક્ય રચના છે. એટલે કે જે વાક્યની અંદર કર્મ નહીં હોય તે વાક્ય થશે ભાવે વાક્ય રચના. ખાસ યાદ રાખજો, ભાવે રચનામાં ક્રિયાપદ અકર્મક હોય છે. આપેલ વાક્યનું ભાવે રચનામાં પરિવર્તન કરતી વેળાએ આપેલ કર્તરી વાક્યનો કર્તા થી અનુ કે વડે નામયોગી લે છે. ખાસ યાદ રાખજો કે ભાઈ આપણે કોઈ પણ વાક્યનું ભાવે એટલે કે કર્તરીનું જો ભાવેમાં રૂપાંતર કરતા હોય તો કર્તાની સાથે થી અને વડે અનુ કે નામયોગી લાગે છે. ઉદાહરણ જોઈએ કે મારાથી હોટલમાં રહેવા જવાયું. તો તમે જુઓ કે મારાથી તો કર્તાની સાથે થી લાગ્યું અને અહીંયા વાક્યની અંદર કર્મ આપેલું નથી. તો કર્મ શોધવા માટે આપણે શું કરીએ? તો કે શું અને કોને દ્વારા પ્રશ્ન પૂછો વાક્યને, તો જવાબમાં જે મળે એ તમને એ મળશે કર્મ. તો વાક્યને શું વડે પ્રશ્ન પૂછો? તો મારાથી ક્યાં રહેવા જવાયું એવો પ્રશ્ન થશે. તો કે હોટલમાં. તો ક્યાં વડે એવું પ્રશ્ન નથી પૂછવાનો, શું વડે પ્રશ્ન પૂછવાનો. તો શું વડે આ વાક્યને કઈ રીતે પ્રશ્ન પૂછો? તો કે પ્રશ્ન પૂછાતો નથી. વિનુથી અવાયું હતું. વિનુથી અવાયું હતું. તો અહીંયા શું અથવા કોને વડે પ્રશ્ન પૂછો તો પ્રશ્ન પૂછી શકાય? તો કે નથી પૂછી શકાતું. શું વડે શું પ્રશ્ન પૂછો? વિનુથી શું અવાયું હતું એવો પ્રશ્ન તો કે ના પૂછી શકાય. કોને? તો વિનુથી અથવા તો કોનાથી અવાયું હતું. બરાબર, તો કોનાથી નહીં પરંતુ કોને વડે પ્રશ્ન પૂછવાનો, તો એ પણ બંધ બેસતું નથી. તો આમાં કર્મ છે નહીં. ત્યારબાદ જુઓ કે કર્તાની સાથે થી, બરાબર, થી અનુગ લાગેલો છે માટે થશે ભાવે વાક્ય રચના. કર્મ આપેલું નથી, કર્તાની સાથે થી અથવા વડે નામયોગી હોય તો જ ભાવે વાક્ય રચના થશે. પછી ત્રીજું છે એટલામાં કરીનાથી આવી જવાયું. તો જો કરીનાથી, બરાબર, એટલે કે થી પ્રત્યે લાગેલો છે અને કર્મ આપેલું નથી. તો આ હતી ભાવે વાક્ય રચના. હવે વાત કરીએ કે ટ્રાન્ઝેક્શન, કે જે પરીક્ષાની અંદર પૂછાય છે કે ભાઈ કર્તરીનું કર્મણીમાં રૂપાંતર કરો અને નીચે 4 ઓપ્શન આપેલા હશે. તો જુઓ, રવિએ લાંચ લીધી. રવિએ લાંચ લીધી. તો કર્તરીમાં થી વડે દ્વારા તરફથી જેવા અનુ કે નામયોગી આવતા નથી. તો જો આપ્યું તો કે નથી આપેલું. બરાબર, તો કે આ વાક્ય રચના કેવી છે? કર્તરી છે. રવિએ લાંચ લીધી. એનું કર્મણીમાં રૂપાંતર કઈ રીતે થશે? તો કે રવિ
દ્વારા લાંચ લેવાઈ. તો આપણને ખબર છે, આપણને શું ખબર છે? તો કે કર્મણીમાં ફેરફાર કરતી વખતે થી વડે દ્વારા તરફથી જવાનું કે નામયોગી મૂકવાના. તો આપણે મૂક્યું તો કે હા, દ્વારા મૂક્યું. રવિ દ્વારા લાંચ લેવાઈ. અને ક્રિયાપદમાં કેવું તો કે અનુરૂપ ફેરફાર કરવો. તો અહીં લીધીનું શું થઈ ગયું? લેવાઈ. બીજું જોઈએ, અમરે બધા પ્રયત્નો કર્યા. તો અમરે બધા પ્રયત્નો કર્યા. તો અમર એ શું થયું? એક કર્તા છે અને વાક્યમાં કર્તાની પ્રધાનતા છે, માટે આ વાક્ય છે કર્તરી. તો એનું કર્મણીમાં રૂપાંતર કરતી વખતે શું કરશું? તો કે કર્તાની સાથે થી વડે દ્વારા તરફથી બંધ બેસતું કોઈ પણ એ છે આપણે અનુ કે નામયોગી મૂકશું. તો અમર તરફથી, જો આપણે શું મૂક્યું? તરફથી. તો અમર તરફથી બધા પ્રયત્નો કરાયા. અહીંયા કર્યા તો એનું શું થઈ ગયું? કરાયા. એટલે ક્રિયાપદમાં અનુરૂપ ફેરફાર કર્યો. ત્યારબાદ ત્રીજું છે હું સ્ટેશને ગયો. હું સ્ટેશને ગયો એનું કર્મણી શું થશે? તો જુઓ, આપણે વાત કરી હતી કે કર્તરીનું કર્મણીમાં રૂપાંતર કરવું હોય તો હુંનું શું થઈ જશે? મને. હુંનું મારાથી થઈ ગયું. બરાબર? તો એ રીતે ટ્રાન્ઝેક્શન આપણે અગાઉ જોયા હતા. જોઈ લ્યો કે હું હોય તો મને, મેં હોય તો મારાથી, તમે હોય તો તમારાથી, તું હોય તો તારાથી, અમે હોય તો અમારાથી. તો હુંનું શું થઈ ગયું? મને. હુંનું મને કર્મણીમાં ખાસ યાદ રાખજો. તો હુંનું અહીંયા મને થાય, પરંતુ જો હું સ્ટેશને ગયો તો મને સ્ટેશને એવું થશે નહીં, પરંતુ આપણે શું કરશું? તો કે મારાથી સ્ટેશન પર જવાયું. ખાસ યાદ રાખજો, મારાથી સ્ટેશન પર જવાયું. થી અનુગ લાગ્યો છે અને ગયોનું શું થઈ ગયું? જવાયું. ત્યારબાદ કર્મણીનું કર્તરીમાં જોઈએ આપણે ટ્રાન્ઝેક્શન. તો મારા વડે ભૂલ પકડાઈ. તો મારા વડે, તો જુઓ વડે આપણે જોયું ને કે ભાઈ કર્તાની સાથે થી વડે દ્વારા તરફથી અનુ કે નામયોગી લાગ્યા હોય તો એ વાક્ય રચના થશે કર્મણી. તો મારા વડે ભૂલ પકડાઈ. તો મારા, બરાબર, મારાનું શું થઈ જશે? મેં. તો મેં ભૂલ પકડી. બરાબર? પછી ગોપીથી ગીત ગવાય છે. ગોપીથી ગીત ગવાય છે. તો જો કર્તાની સાથે થી વડે દ્વારા તરફથી માંથી શું મૂક્યું? થી મૂક્યું. શું ગવાય છે? તો કે ગીત ગવાય છે. કર્મ આપેલું છે અને કર્મની પ્રધાનતા છે, માટે વાક્ય રચના કર્મણી છે. હવે એનું કર્તરી કરવું હોય તો શું કરવાનું? તો કે થી વડે દ્વારા તરફથી એમાંથી જે પણ કંઈ આપ્યું હોય તો એને આપણે કાઢી નાખશું. તો થી છે એને આપણે કાઢી નાખશું. ગોપી ગીત ગાય છે. અહીંયા ગવાય છે તો એનું અનુરૂપ આપણે શું કરવાનું? તો કે ક્રિયાપદમાં ફેરફાર કર્યો. ગીત ગાય છે. અહીંયા ગવાય છે, અહીંયા ગાય છે. ત્રીજું છે મારાથી તારી વાત સમજી શકાતી નથી. મારાથી તારી વાત સમજી શકાતી નથી. તો જો મારાથી, બરાબર, તો આપણે શું આગળ હમણાં જ વાત કરી હતી કે મારાથી હોય તો એનું કર્તરીમાં શું થઈ જશે? તો કે હું થઈ જશે. તો હું પછી થી વડે દ્વારા તરફથી હોય તો એને કાઢી નાખવાના. તો કે કાઢી નાખ્યું. તારી વાત સમજી શકતો નથી. અહીંયા શકાતી નથી. અહીંયા ક્રિયાપદનો અનુરૂપ ફેરફાર શું થયું? તો કે હું તારી વાત સમજી શકતો નથી. હવે કર્તરીનું ભાવેની વાત કરીએ તો રાજુ હસ્યો. કર્તરી વાક્ય રચના છે કે રાજુ હસ્યો. રાજુ મુખ્ય છે એટલે કે કર્તા છે. તો એનું ભાવેમાં શું થયું? તો કે ભાવે વાક્ય રચનાની અંદર ફેરફાર કરતી વખતે થી અને વડે અનુ કે નામયુગી મૂકવાના છે, દ્વારા કે તરફથી મૂકવાના નથી. ખાસ યાદ રાખજો કે કર્તરીનું ભાવેમાં રૂપાંતર કરતી વખતે કર્તાની સાથે થી અને વડે જ મૂકવાનું છે, દ્વારા કે તરફથી મૂકવાનું નથી. તો રાજુથી હસાયું, સોરી અહીં જ છે પરંતુ શું કરવાનું? હસાયું. રાજુથી હસાયું. પછી વાત કરીએ કે કનુભાઈ છૂટી ગયા. કનુભાઈ છૂટી ગયા. તો એનું ભાવે વાક્ય રચના શું થશે? તો કે કનુભાઈથી. જો કર્તાની સાથે થી કે વડે મૂકવાનું છે તો આપણે શું મૂક્યું? થી. તો કનુભાઈથી છૂટી જવાયું. અહીંયા ગયા હતા એનું અનુરૂપ ક્રિયાપદમાં ફેરફાર શું થયું? તો કે છૂટી જવાયું. આલિયા ખડખડાટ હસી. તો આલિયાથી, જો આપણે કર્તાની સાથે અનુરૂપ થી વડેમાંથી શું મૂક્યું? તો કે થી. ખડખડાટ હસાયું. ક્રિયાપદમાં ફેરફાર
હસાયું, અહીંયા હસીએ તો એનું શું થઈ ગયું? હસાયું. એટલે કે ક્રિયાપદમાં વાક્યને અનુરૂપ ફેરફાર કરવાનો છે. પ્રેરક વાક્ય રચના, તો જે વાક્યના ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ કે ભાવ હોય ત્યારે તે વાક્ય રચનાને પ્રેરક વાક્ય રચના કહેવાય. જે વાક્યના ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ કે ભાવ હોય ત્યારે તે વાક્ય રચનાને કેવી કહેવાશે? પ્રેરક વાક્ય રચના કહેવાશે. સાદી વાક્ય રચનામાં કર્તા પોતે જ ક્રિયા કરે છે, જ્યારે પ્રેરક વાક્ય રચનામાં કર્તા અન્ય દ્વારા ક્રિયા કરાવે છે, અર્થાત અન્યને ક્રિયા કરવાની પ્રેરણા આપે છે. તો આવી વાક્ય રચનાને પ્રેરક વાક્ય રચના કહેવાય. અર્થાત કોઈ વ્યક્તિ બીજા પાસે કામ કરાવે છે તો એને શું કહેવાશે? પ્રેરક વાક્ય રચના કહેવાશે. એટલે કે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈ કામ કરવા માટે પ્રેરણા આપે છે અથવા તો પ્રેરે છે, તો એવી વાક્ય રચનાને પ્રેરક વાક્ય રચના કહેવાશે. ટૂંકમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ પાસે કામ કરાવે તો એ વાક્ય રચનાને પ્રેરક વાક્ય રચના કહેવાશે. ઉદાહરણ જોઈએ તો કે કરીના શેફ પાસે પોતું કરાવે છે. મેં કીધું ને કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે કામ કરાવે તો કરીના એના પતિ શેફ પાસે પોતું કરાવે છે. એટલે કે કરીના શેફ પાસે કામ કરાવે છે, તો એ વાક્ય થશે પ્રેરક વાક્ય રચના. સંજયે મને કસરત કરાવી, તો સંજયે મને શું કરાવી? તો કે કસરત કરાવી. એટલે સંજયે મારી પાસે કસરતનું કામ કરાવ્યું, તો આ વાક્ય રચના થશે પ્રેરક. કે મને કસરત કરવા માટે પ્રેરણા આપી અથવા તો પ્રેરો કે ભાઈ તું કસરત કર, તો સંજયે મને કસરત કરાવી, તો આ વાક્ય રચના થશે પ્રેરક વાક્ય રચના. છોકરાઓએ ગુજરાતીના શિક્ષક પાસે વાર્તા કહેવડાવી, તો શું થયું? તો કે છોકરાઓએ શિક્ષકને પ્રેરણા આપી અથવા તો પ્રેરા કે ભાઈ અમને વાર્તા કહો, તો આ વાક્ય રચના કેવી થશે? પ્રેરક વાક્ય રચના. એટલે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે કામ કરાવે છે, પ્રેરણા આપે છે અથવા તો એને પ્રેરે છે કે ભાઈ તું આ કામ કર, તો એ વાક્ય રચના થશે પ્રેરક વાક્ય રચના. હવે વાત કરીએ કર્તરીનું પ્રેરક કઈ રીતે થાય. તો ઉદાહરણ જોઈએ કે હાથીએ પગ મૂક્યો, હાથીએ પગ મૂક્યો, તો એનું પ્રેરક. તો હવે શું થયું? તો કે હાથીને આપણે પ્રેરવો પડશે કે ભાઈ તું પગ મૂક, તો કોઈક પ્રેરણા આપવાવાળું તો હોવું જોઈએ ને વાક્યની અંદર. તો શું આપણે ઉમેરી દીધું કે મહાવતે હાથી પાસે પગ મુકાવ્યો. આ મહાવત આપણે એક એક્સ્ટ્રા વ્યક્તિત્વ મૂક્યું કે ભાઈ કોક તો હોવું જોઈએ ને, પ્રેરણા આપવાવાળું કોક વ્યક્તિ વાક્યની અંદર હોવું જોઈએ. જ્યારે આ વાક્યની અંદર કશું જ એવું પ્રેરણા આપનાર છે નહીં, તો આપણે ઉમેરી દીધું કે મહાવતે હાથી પાસે પગ મુકાવ્યો. એવું જરૂરી નથી કે મહાવત જ હાથી પાસે પગ મુકાવે, ગમે તે વ્યક્તિ હાથી પાસે પગ મુકાવી શકે છે. તો અહીંયા તમે ગમે તે કર્તા તરીકે મૂકી શકો, જેમ કે સંજયે હાથી પાસે પગ મુકાવ્યો, વિજયે હાથી પાસે પગ મુકાવ્યો, એ રીતે કોઈ પણ તમે નામ છે એ મૂકી શકો છો. બીજું છે હું પત્ર લખું છું, તો હું પત્ર લખું છું, તો મને પત્ર લખવા માટે પ્રેરનાર કોક વ્યક્તિ વાક્યની અંદર હોય તો જ એ શું થશે? પ્રેરક વાક્ય રચના થશે. મને પ્રેરવા કોક વ્યક્તિ તો હોવો જોઈએ ને વાક્યમાં, તો આપણે શું મૂક્યું? શિક્ષક મને પત્ર લખાવે છે, તો આપણે શું મૂક્યું? શિક્ષક. તો મને પ્રેરણાર કોણ હતો? તો કે શિક્ષક. પછી પાયલ હસે છે, પાયલ હસે છે, તો પાયલને હસાવનાર કોક વ્યક્તિ કે કોક કરતા તો હોવો જોઈએ ને વાક્યમાં, તો જ એ કેવું થશે? પ્રેરક થશે. તો આપણે શું મૂક્યું? તો કે સંજય પાયલને હસાવે છે, અથવા તો એના પિતા એટલે કે પિતાજી પાયલને હસાવે છે, માતા પાયલને હસાવે છે, પછી વિજય પાયલને હસાવે છે. ગમે તે અહીંયા તમે છે એ કરતા એટલે કે પ્રેરનાર તરીકે મૂકી શકો છો કે જે બીજી વ્યક્તિને છે એ કોઈ કામ કરવા માટે પ્રેરે. પુનઃ પ્રેરકની વાત કરીએ કે જે રચના પ્રેરક કર્તાને પણ ક્રિયા કરવા માટે પ્રેરનાર કર્તા ઉપસ્થિત હોય ત્યારે પુનઃ પ્રેરક રચના બને છે. જે રચના પ્રેરક કર્તાને પણ ક્રિયા માટે પ્રેરનાર કર્તા ઉપસ્થિત હોય ત્યારે તે કેવું? તો કે પુનઃ પ્રેરક રચના બને છે. એટલે કે આપણે પ્રેરક વાક્ય રચના જોયું કે કોઈ જે વ્યક્તિ છે બરાબર, કોઈ પ્રેરનાર વ્યક્તિ એ બીજી વ્યક્તિ પાસે કામ કરાવે છે તો એ પ્રેરક થયું. પરંતુ હવે શું? તો કે પ્રેરક એટલે કે જે પ્રેરનાર છે
એને પણ કોઈ સંદેશો આપે કે તું નીચલા માણસ પાસેથી કામ કરાવ, તો એ કેવું થશે? પુનઃ પ્રેરક વાક્યરચના. જેમ કે આપણે વાત કરીએ કંપનીનો સીઈઓ એ એના નીચેના મેનેજરને ઓર્ડર આપે છે કે તમે તમારા એમ્પ્લોય પાસે આ કામ કરાવો, તો એ શું થશે? પુનઃ પ્રેરક થશે. જ્યારે મેનેજર છે એ એમ્પ્લોય પાસે કામ કરાવે તો એ થશે પ્રેરક. પરંતુ સીઈઓ મેનેજરને કોઈ પણ કામ સોંપે અને એ એમ્પ્લોય પાસે કામ કરાવે તો એ થશે પુનઃ પ્રેરક, એટલે કે ટ્રિપલ વ્યક્તિત્વ થશે. હવે જોઈએ કે વાલીના સૂચનથી શિક્ષકે વિદ્યાર્થીને વ્યાખ્યાન લખાવડાવ્યું. તો જો શિક્ષકે વિદ્યાર્થીને વ્યાખ્યાન લખવા માટે પ્રેર્યો, પરંતુ કેના સૂચનથી? તો કે વાલીના સૂચનથી. એટલે કે હજી પણ એક ઓર્ડર આપેલો હતો કે ભાઈ વાલીના સૂચનથી શિક્ષકે વિદ્યાર્થીને વ્યાખ્યાન લખાવડાવ્યું. તો આ શું થયું? પુનઃ પ્રેરક થયું કે શિક્ષકે વિદ્યાર્થીને વ્યાખ્યાન લખવા માટે પ્રેર્યા, પરંતુ કેના ઓર્ડરથી? તો કે વાલીના ઓર્ડરથી. તો પ્રેરકનું શું થયું? પુનઃ પ્રેરક થયું. શિક્ષકના કહેવાથી મોટી બેને વૃંદાને પુસ્તક વંચાવ્યું. તો પહેલાં શું થયું? તો કે મોટી બેને વૃંદાને પુસ્તક વંચાવ્યું, તો એ શું થયું? પ્રેરક થયું. પરંતુ કેના? તો કે શિક્ષકના કહેવાથી. બરાબર, મેઇન ઓર્ડર આપનાર કોણ? શિક્ષક. તો શિક્ષકના કહેવાથી પછી મોટી બેને વૃંદાને પુસ્તક વંચાવ્યું, તો આ થશે પુનઃ પ્રેરક વાક્ય રચના. હવે જુઓ, કર્તરી, કર્મણી, પ્રેરક અને પુનઃ પ્રેરક એની અંદર કેવા કેવા ફેરફારો થાય. જો ભાવે એટલા માટે નથી લખ્યું કે ભાવેમાં કર્મ હોતું નથી. બરાબર, તો જો કર્તરી વાક્યમાં કેવું લખ્યો હોય તો કર્મણીમાં લખાયો થશે, પ્રેરકમાં લખાવ્યો થશે, પુનઃ પ્રેરકમાં લખાવડાવ્યો એવું થશે. હવે ઉદાહરણ જુઓ કે મેં પત્ર લખ્યો, એ કેવું વાક્ય? તો કે કર્તરી છે. મેં પત્ર લખ્યો, તો મેંનું શું થઈ જશે? મારાથી. તો મારાથી પત્ર લખાયો. જુઓ ક્રિયાપદમાં ફેરફાર થઈ ગયો. પછી હવે કોઈ મને પ્રેરે છે, તો સંજયે મને પત્ર લખાવ્યો, તો શું થયું? પ્રેરક થયું કે ભાઈ સંજયે મને પત્ર લખવા માટે પ્રેર્યો, તો સંજયે મારી પાસે પત્ર લખાવ્યો. હવે પુનઃ પ્રેરક, તો શિક્ષકના કહેવાથી સંજયે મારી પાસે પત્ર લખાવડાવ્યો, તો આ શું થયું? પુનઃ પ્રેરક. તો ખાસ યાદ રાખજો કેવા કેવા ટ્રાન્ઝેક્શન થાય છે. હવે જે શોર્ટકટની વાત હતી એ શોર્ટકટ ઉપર હવે આપણે આવીએ છીએ. તો એના માટે પેલા વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એ 3 કાળ ખાલી સમજવાના છે. એટલે તમારે શોર્ટકટ ટ્રીક એકદમ 1 માર્ક અપાવશે ગેરંટી છે. તો જુઓ પહેલાં કે જો કોઈ પણ હકારાત્મક વાક્યની પાછળ છે, છું, છીએ અને છો જેવા પ્રત્યય આવેલા હોય અને નકારાત્મક વાક્યની પાછળ નથી પ્રત્યય આવેલો હોય તો તે વાક્ય વર્તમાન કાળનું સમજવું. એટલે કે કોઈ વાક્ય આપેલું હોય અને એ વાક્યની પાછળ છે, છું, છીએ અને છો પ્રત્યય આવેલા હોય તે વર્તમાન કાળ સમજવું, અને નકારની અંદર નથી આપેલું હોય તો પણ એ કેવું? વર્તમાન કાળ સમજવું. ઉદાહરણ જોઈ લો ફટાફટ કે હું દરરોજ ક્રિકેટ રમું છું, તો વાક્યની પાછળ છું પ્રત્યય એવો તો શું ગણશું? વર્તમાન કાળ. તે દરરોજ નિશાળે જતો નથી, તો આ વાક્ય કેવું? વર્તમાન કાળ જ છે. ભલે છે, છું, છીએ નથી. બરાબર, છે, છું, છીએ, છો પ્રત્યય નથી, પરંતુ નથી એ શું છે? નકાર છે. તો વર્તમાન કાળ તો છે જ, પરંતુ વાક્ય કેવું? નકાર છે. એટલે આ એક કેવું વાક્ય થશે? વર્તમાન કાળનું જ છે. તો ખાસ સમજી લેજો કે છે, છું, છીએ, છો વાક્યના અંતની અંદર આપેલા હોય તો વાક્ય વર્તમાન કાળનું સમજવું, અને નથી વાક્યની અંતે આપેલું હોય તો પણ એ વાક્ય કેવું? તો કે નકાર વર્તમાન કાળનું જ સમજવું. ભૂતકાળની વાત કરીએ તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકી અટકી જવું. સોરી, અહીંયા અટલી થઈ ગયું, પરંતુ અટકી જવું. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકી અટકી જવું, પાછળ કોઈ જ ફેરફાર નહીં. તો ઉદાહરણ જોઈએ, મેં પાણી પીધું. તો પીધું એ શું છે? તો કે ભૂતકાળનું રૂપ છે. મારાથી પાણી પીવાશે, તો પીવાશે એ કેવું થઈ ગયું? ભવિષ્યનું રૂપ થયું. એ જ રીતે મેં પાણી પીધું તો ભૂતકાળનું રૂપ છે. જો પાછળ કશું જ લખ્યું નથી કે મેં પાણી પીધું હતું, મેં પાણી પીધું છે, એવું કશું જ નથી. મેં પાણી પીધું, બસ અટકી ગયા, તો એ શું થયું? ભૂતકાળનું રૂપ થયું.
તે નિશાળે ગયો, તો તે નિશાળે ગયો. તો આ શું થયું? ભૂતકાળનું રૂપ છે. મેં પત્ર લખ્યો, બરાબર, મેં પત્ર લખ્યો, ભૂતકાળનું રૂપ અટકી ગયા. મેં પત્ર લખ્યો છે, તો એ શું થયું? વર્તમાન કાળ થયું. હું પત્ર લખીશ, તો શું થયું? ભવિષ્યકાળ થયું. પરંતુ મેં પત્ર લખ્યો, તો શું થયું? ભૂતકાળનું રૂપ થયું. તો આ વાક્ય રચના હતી ભૂતકાળની. ભવિષ્યકાળની વાત કરીએ તો ક્રિયાપદનું ભવિષ્યકાળનું રૂપ મૂકી અટકી જવું, પાછળ કોઈ જ ફેરફાર નહીં. સનું રૂપ ખાસ યાદ રાખજો કે સનું રૂપ આવે એટલે ભવિષ્યકાળ સમજવો. ઉદાહરણ જુઓ કે તે ક્રિકેટ રમશે, સ આવ્યો ભવિષ્યકાળ. તે ક્રિકેટ રમ્યો, તો ભૂતકાળ. તે ક્રિકેટ રમે છે, તો વર્તમાનકાળ. ટૂંકમાં વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ તમને વાક્યમાં ઓળખતા આવડતા હોવા જોઈએ. એટલા માટે હું આ વાત કરું છું. તે નિશાળે જશે, તો સ આવ્યો ભવિષ્યકાળ. હું કાલે ફરવા જઈશ, તો સ આવ્યો ભવિષ્યકાળ. તો ફરી એકવાર જુઓ કે તે ક્રિકેટ રમ્યો, તો રમ્યો શું થયું? આપણે કોઈ પણ ભૂતકાળનું રૂપ મૂકીને અટકી ગયા તો ભૂતકાળનું રૂપ થશે. તે ક્રિકેટ રમે છે, તો છે, છું, છે આવી ગયું, તો એ વર્તમાનકાળ થશે. તે ક્રિકેટ રમશે, સ વાળું રૂપ આવ્યું, તો ભવિષ્યકાળ થશે. હવે આપણે ટ્રીક એપ્લાય કરશું કે વાક્યનો ફેરફાર કરતી વખતે કાળ બદલવો નહીં. આ મોટામાં મોટી ટ્રીક છે, ખાસ યાદ રાખજો કે વાક્યનો ફેરફાર કરતી વખતે કાળ બદલવાનો નથી. જે હમણાં મેં કાળ બતાવ્યા કે ભાઈ વર્તમાન કાળનું વાક્ય હોય તો વર્તમાન કાળમાં જ જવાબ આવશે. ભૂતકાળનું વાક્ય હશે તો ભૂતકાળમાં જ જવાબ આવશે. અને ભવિષ્યકાળનું વાક્ય હશે તો ભવિષ્યકાળમાં જ જવાબ આવશે. કાળ બદલવાનો નથી. વર્તમાન કાળનું ભવિષ્ય નથી કરવાનું, કે ભૂતકાળનું ભવિષ્ય નથી કરવાનું, કે ભવિષ્યનું વર્તમાન નથી કરવાનું. જે કાળમાં વાક્ય આપેલું હશે એ જ કાળમાં એનો જવાબ આપવાનો છે. ઉદાહરણ જુઓ. હવે અહીં જે કાંઈ મેં એક્ઝામ્પલ આપ્યા છે એ અગાઉની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે. તમે જૂના પેપર સોલ્વ કરતા હશો તો આ વાક્ય તમને ક્યાંક ને ક્યાંક આડું આવશે. 2019ના પેપરની વાત કરું છું. તો નીચે આપેલા વાક્યનો કર્મણી પ્રયોગ જણાવો. સોમાભાઈ સવારે આખા ગામમાં ફરી આવતા. આ એક વાક્ય આપ્યું છે કે સોમાભાઈ સવારે આખા ગામમાં ફરી આવતા. આ વાક્ય આપ્યું. હવે જો પેલું વાક્ય સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે, તો છે, છું, છીએ, છો એ કયા કાળનું થશે? તો કે વર્તમાન કાળનું. તો વાક્ય વર્તમાન કાળનું આપેલું છે તો કે નહીં, તો એનો જવાબ વર્તમાન કાળ થશે નહીં, એટલે કે આ જવાબ નહીં આવે. સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે, જો સ વાળું રૂપ આવ્યું. તો અહીંયા કોઈ સ વાળું રૂપ છે? આ વાક્ય ભવિષ્યકાળનું છે તો કે નહીં, તો આ વાક્ય ભવિષ્યકાળનું થશે નહીં. આપણે પહેલા જ વાત કરી કે કાળ બદલવાનો નથી. વાક્ય જે કાળમાં આપેલું એ જ કાળમાં એનો જવાબ આવવો જોઈએ. તો અહીંયા કંઈ વર્તમાન કાળ નથી આપ્યો કે નથી ભવિષ્યકાળ આપ્યો. સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે, આવ્યો વર્તમાન કાળ, તો કે નહીં થાય. તો જવાબ તમારો ઓટોમેટિક આવી ગયો ડી. હવે આપણે જે કંઈ સમજ્યા એ વસ્તુ આપણે એપ્લાય કરીએ. તો કે પહેલાં શું? તો કે કર્મણીમાં વાક્યને ફેરવવાનું છે. એટલા માટે આપણે ખબર હોવી જોઈએ કે કોઈ પણ વાક્યને કર્મણીમાં ફેરવો તો કર્તાની સાથે થી, વડે, દ્વારા અને તરફથી એમાંથી કોઈ પણ અનુ કે નામ યોગી મૂકવાના. તો કર્તા છે સોમાભાઈ, તો સોમાભાઈની સાથે આપણે શું મૂકશું? થી, વડે, દ્વારા, તરફથી માંથી કોઈ પણ. તો સોમાભાઈથી આપણે થી મૂક્યું. સવારે આખા ગામમાં ફરી અવાતું, તો અહીંયા આવતાનું શું થયું? અવાતું, એટલે કે ક્રિયાપદમાં અનુરૂપ, વાક્યને અનુરૂપ ફેરફાર થયો. બરાબર છે? તો આ હતું પેલો ક્વેશ્ચન. બરાબર કે ભાઈ કાળમાં બદલવાનું નથી, કાળ બદલવાનો નથી. તો છે વર્તમાન કાળ હતું એ જે નહીં આવે, આ ભવિષ્ય હતું નહીં આવે, આ વર્તમાન નહીં આવે, જવાબ આવી ગયો ડી. તો આ એક હતી ટ્રીક. બીજી વાત કરીએ કે નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરી પ્રયોગ જણાવો. તો હવે આ વાક્યનો આપણે કર્તરી કરીને બતાવવાનું. જોઈએ આપણે કે શિવશંકર દ્વારા ગોખલામાંથી પાનની ચમચી લેવાઈ. શિવશંકર દ્વારા ગોખલામાંથી પાનની ચમચી લેવાઈ. આનું આપણે કર્તરી કરવાનું છે.
તો કર્તરી વાક્ય રચનાની અંદર પહેલાં તો આપણે કાળની રીતે જોઈએ કે શિવશંકર દ્વારા ગોખલામાંથી પાનની ચમચી લેવાઈ. હવે આપણે જુઓ કે આ કાળ છે એ ભૂતકાળ છે, બરાબર. તો આપણે એને ભૂતકાળમાં જ છે આનો જવાબ દેવાનો છે. તો શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લીધી. શિવશંકર, તો આ વાક્ય અનુરૂપ બેસતું નથી. જુઓ, શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લીધી, તો આ વાક્ય બંધ બેસતું નથી. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લેશે, તો આ કંઈ ભવિષ્યમાં આપ્યું છે તો કે નહીં. તો આ વાક્ય ભવિષ્યમાં આપેલું છે, એટલે કે કાળ બદલ્યું તો આપણે કાળ બદલવાનો નથી. તો લેશે ભવિષ્યકાળ નહીં આવે. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લે છે, તો અહીંયા જુઓ વર્તમાનમાં છે, પાછળ કોઈ છે, છું, છીએ, છો નથી, બરાબર. એટલે કે અહીંયા છે આપેલું એટલે વર્તમાન છે, તો એ જવાબ આવશે નહીં. જવાબ આવશે ડી, કે શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. તો આપણે કર્તરી કરવાનું. તો અહીં જુઓ પેલું વાક્ય અને છેલ્લું વાક્ય સેમ જ છે, પરંતુ અહીં શિવશંકર આપેલું છે અને અહીં શિવશંકરે આપ્યું છે, એટલા માટે આ જવાબ છે વધારે બંધ બેસતો છે કે ભાઈ શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. એટલે કર્તા યોગ્યનું રૂપ આપ્યું છે, કર્તાનું યોગ્ય રૂપ આપ્યું છે શિવશંકર. અહીંયા ખાલી શિવશંકર જ આપ્યું કે શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લીધી, તો વાક્ય બંધ બેસતું નથી. હવે આપણે સમજવાની રીતે જોઈએ કે ભાઈ કર્તરી કરવું હોય તો થી વડે દ્વારા તરફથી જેવા અનુકૂળ નામ યોગી કાઢી નાખવાના. તો જો શિવશંકર દ્વારા, તો દ્વારા છે એ કાઢી નાખવાનું. તો શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી, તો અહીંયા લેવાય નું શું થઈ ગયું, લીધે, એટલે કે ક્રિયાપદમાં યોગ્ય ફેરફાર થયો. ત્રીજું જોઈએ કે યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય છે એને આપણે બતાવવાનું છે કે સુશીલાએ સોયમાં દોરો પરવ્યો. સુશીલાએ સોયમાં દોરો પરવ્યો. તો પ્રેરક વાક્ય ક્યારે થશે, તો કે વાક્યની અંદર કોઈ પ્રેરનાર કરતા છે આપણે ઉમેરશું તો જ એ વાક્ય કેવું થશે, પ્રેરક થશે. એટલે કે સુશીલાને કોઈક પ્રેરનાર છે એ હોવો જોઈએ. તો સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો. જો દીધો, બરાબર. તો એ શું થયું, તો કે ભૂતકાળનું રૂપ થયું. તો અહીંયા શું કહે, ભૂતકાળમાં વાક્ય આપેલું છે તો કે નહીં, તો આ જવાબ આવશે નહીં. અહીંયા છે આપ્યો, તો અહીંયા ક્યાં છે આપ્યો છે, વાક્ય જો કે સુશીલાએ સોયમાં દોરો પરવ્યો છે, તો આ વાક્ય આવે. પરંતુ અહીંયા છે આપેલું નથી, એટલે કે વર્તમાન કાળમાં વાક્ય આપેલું નથી, તો જવાબ પણ વર્તમાન કાળમાં થશે નહીં. સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે. જો ભવિષ્યકાળની વાત કરી તો અહીં શું કે ભવિષ્યકાળ આપેલો છે, અહીંયા સવાળું રૂપ આપેલું છે તો કે નથી આપેલું, તો જવાબ પણ ભવિષ્યકાળમાં થશે નહીં. હજી એકવાર યાદ રાખજો કે જે કાળમાં વાક્ય આપેલું છે એ જ કાળમાં જવાબ આપવાનો છે. સુશીલા પાસે સોયમાં દોરો પરવડાવ્યો, તો આ જવાબ છે એ બંધ બેસતો છે. હવે આપણે સમજી લઈએ કે કઈ રીતે જવાબ આવ્યો. તો જો પ્રેરનાર, એક તો પ્રેરક કીધું એટલે પ્રેરનાર તો હોવો જોઈએ વાક્યમાં. તો પેલું જો સુશીલાએ સોયમાં દોરો પરવી દીધો, તો એ સુશીલાએ પરોવ્યો છે, બરાબર. કોઈએ પ્રેરવાની વાત આમાં કરવામાં આવેલી નથી, એટલે આ જવાબ નહીં આવે. સુશીલા પાસે સોયમાં દોરો પરવડાવે છે. સુશીલા પાસે સોયમાં દોરો પરવડાવે છે, પણ કોણ, તો એની કોઈ વાત કરેલી નથી. સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે, તો આ જવાબ નહીં આવે. સુશીલા પાસે સોયમાં દોરો પરવડાવ્યો, તો કે હા, આમાં કોઈક ઇનડાયરેક્ટ કર્તાની વાત કરેલી છે કે ભાઈ કોઈએ સુશીલા પાસે સોયમાં દોરો પરવડાવ્યો. આ એક ખાલી યાદ રાખશો ને તો પણ આવી જાય. શું કામ? તો જો આ પ્રેરક થશે, પરવડાવ્યો, જો એવી રીતે લખાવ્યો, કામ કરાવ્યું, તો એ થશે પ્રેરક. તો આ તમને ખબર હોય તો પણ તમારું કામ થઈ જશે. પછી વાત કરીએ કે તારો બાપ પોક મૂકીને રડે છે. આનું કર્મણી વાક્ય રચના કરવાનું છે. તો વાક્ય જુઓ છે તો કયો કાળ થશે, વર્તમાન કાળ. તો વાક્ય વર્તમાન કાળમાં આપેલું છે કે તારો બાપ પોક મૂકીને રડે છે, તો જવાબ કેમાં આવશે ફટાફટ, તો કે વર્તમાન કાળમાં. તો જુઓ પેલું વાક્ય તારાથી બાપ પોક મૂકીને રડાય છે, તો
તો કર્મણીમાં શું હોય તો કે કર્તાની સાથે થી વડે દ્વારા તરફથી જેવા અનુક કે નામ યોગી મૂકવાના. તો તારાથી બાપ પોક મૂકીને રડાય છે, બંધ બેસતું નથી. પછી જુઓ બીજું, તારા બાપથી પોક મૂકીને રડાય છે તો કે હા, જવાબ સાચો છે. તારા બાપથી, બરાબર. તો બાપથી એટલે કે કર્તાની સાથે થી મૂકેલું છે અને વાક્ય એકદમ બંધ બેસતું છે, માટે જવાબ થશે બી. પછી જો સી કે તારા બાપથી પોક મૂકીને રડાયું, જો અહીંયા છે એટલે કે વર્તમાન છે. જવાબ આ ભૂતકાળમાં થાય તો કે ન થાય, કાળ બદલવાનું નથી. રડાયું એ ભૂતકાળ છે. પછી તારા બાપથી પોક મૂકીને રડાશે, ભવિષ્યકાળ આપ્યું, સર છે તો અહીંયા વર્તમાન છે, અહીંયા ભવિષ્ય છે તો જવાબ ભવિષ્યમાં આવશે નહીં. તો તમારી ટ્રીક એકદમ કામ કરે છે તો કે હા, કે ભાઈ વર્તમાન કાળનો જવાબ વર્તમાનમાં જ આવશે, ભૂતકાળનો જવાબ ભૂતકાળમાં અને ભવિષ્યકાળનો જવાબ ભવિષ્યકાળમાં. હજી એક જુઓ કે બાબુભાઈ વડે પોલીસને પગાર ચૂકવાય છે, એનું શું કરવાનું? કર્તરી કરવાનું. તો જો છે વર્તમાન કાળ સૂચવે, જવાબ કેમ આવશે? વર્તમાન કાળમાં. તો ચૂકવાયો ભૂતકાળ છે, નહીં આવે. ચૂકવાશે ભવિષ્યકાળ છે, નહીં આવે. હવે આ બે વાક્ય છે, બરાબર, કે જેને અંતે છે. જો બેયને અંતે છે અને છે. તો બાબુભાઈ, હવે જો કર્તરી હોય તો એ કર્તાની સાથે થી વડે દ્વારા તરફથી જેવા અનુક નામ યોગી શું હોય? કાઢી નાખવાનું. તો બાબુભાઈ દ્વારા, તો જો દ્વારા છે તો આ વાક્ય નહીં આવે, કેમ કે કર્તાની સાથે થી વડે દ્વારા તરફથી તો મૂકવાનું નથી. તો જવાબ આવી ગયો ડી, કે બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. એકદમ શોર્ટ ટ્રીક. બે વાક્ય તો જોયા જ નથી કે શું આપ્યું, એ જ નથી જોયું. ખાલી અંત છેલ્લે જે શબ્દ મૂક્યો એનાથી જ ખબર પડી કે આ નહીં આવે. તો આપણે આ જે ટ્રીક છે એ અહીંયા સુધી રાખીએ છીએ. આજનો ટોપિક હતો કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય રચના. આપણે અહીંયા સુધી જ આ વિડીયોને રાખીએ છીએ. હજી પણ ગુજરાતી વ્યાકરણ વિશેના વિડીયો આપણે મૂકતા રહીશું. અને આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, જેથી હજી પણ મને વિડીયો બનાવવામાં